જામનગરના પડાણા પાટિયા પાસે ટ્રિપલ અકસ્માત થયો હતો। બે વ્યક્તિના ઘટના સ્થળે જ મૃત્યુ થયા છે, જ્યારે સીસીટીવીમાં આ સમગ્ર ઘટના કેદ થઈ હતી। તો જામનગરથી આ દ્રશ્યો સામે આવ્યા છે કે જ્યાં પડાણા પાટિયા પાસે ટ્રિપલ અકસ્માત થયો હતો। બે વ્યક્તિઓના ઘટના સ્થળે જ કમકમાટી ભર્યા મૃત્યુ થયા હતા। આ ઘટના સીસીટીવીમાં પણ કેદ થઈ છે। જે દ્રશ્યો આપ જોઈ રહ્યા છો વીટીવીની સ્ક્રીન પર તે જામનગરના છે। સંવાદદાતા હિરેન જોડાયા છે। હિરેન, જણાવશો કે કઈ રીતે ટ્રિપલ અકસ્માત થયો હતો, કોનો વાંક? જીવન ચોક્કસ જણાવી દઉં કે જે જામનગરના જે પડાણા પાટિયા પાસે આ ગમખાર અકસ્માત સર્જાયો હતો। અકસ્માતમાં બે લોકોના ઘટના સ્થળે જ મોત નીપજ્યા હતા, જ્યારે કાર ચાલકે રિક્ષા ચાલકને અડફેટે લેતા જે બંધ ટેન્કર હતું તેની પાછળ જઈને જે કાર છે તે અથડાઈ હતી। તેના કારણે બે લોકોના ઘટના સ્થળે જ મોત નીપજ્યા હતા। જોકે ઘટનાની જાણ થતા જ પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો, તો બીજી તરફ જે ઇજાગ્રસ્તોને સારવાર અર્થે પણ ખસેડવામાં આવ્યા હતા। જી જી બિલકુલ હિરેન, આભાર।